હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી બાજરી મેથીની પૂરી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. સવારના કે સાંજના ટાઈમ પર હલકી ભૂખ લાગી હોય ત્યારે ચાય સાથે ખાઈ શકાય એવો આ નાસ્તો ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય, એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં લોટ બાંધીશું. એના માટે એક પહોળું વાસણ લીધું છે. એમાં 1 કપ ભરીને બાજરીનો લોટ નાખીશું. સાથે બાઇડિંગ માટે એમાં અડધો કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ નાખીશું. કારણ કે બાજરીનો લોટ જુવારના લોટની જેમ ગ્લુટન ફ્રી હોય છે, એમાં ચીકાશ નથી હોતી. બંને લોટ પહેલેથી જ ચાળી લીધા છે, માટે ફરી ચાળવાની જરૂર નથી. હવે લોટમાં 1/3 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન આખું જીરું, 1 ટીસ્પૂન ભરીને સફેદ તલ અને મોણ માટે 1 ટેબલસ્પૂન તેલ નાખીને સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં અડધો કપ ભરીને ઝીણી કાપેલી ફ્રેશ મેથી, પા કપ ઝીણી કાપેલી કોથમીર અને આવી નાની સાઇઝના 4 બાફેલા બટાકા લીધા છે. એમાંથી હમણાં 3 મેશ કરીને નાખીશું. સાથે અડધી ટીસ્પૂન લીલો મસાલો નાખીને લોટ સાથે મિક્સ કરીશું. હમણાં આ લોટમાં પાણી નથી નાખવાનું. હવે બાકીનો 1 બટાકો પણ મેશ કરીને લોટમાં ઉમેરી દઈશું. મેઝરમેન્ટ પ્રમાણે જોઈએ તો ટોટલ 1 કપ ભરીને બાફીને મેશ કરેલા બટાકા થાય. હવે લોટ બાંધવા માટે મેં અહીં અડધો કપ પાણી લીધું છે. એમાંથી 1 ટેબલસ્પૂન જેટલું લોટમાં નાખીને મિક્સ કરીશું. કારણ કે આ લોટમાં આપણે બાફેલા બટાકા પણ નાખ્યા છે. લોટ બાંધી લઈએ એ પહેલાં આમાં મેથીના ટેસ્ટને બેલેન્સ કરવા માટે દળેલી ખાંડ નાખવાની રહી ગઈ હતી. એ 1 ચમચી નાખીને મિક્સ કરી લઈશું. લોટ વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં. એમ ભાખરી કે પરાઠા માટે જેવો બાંધીએ બિલકુલ એવો જ બાંધીને રેડી કરીશું. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું એટલે લોટ બંધાઈ ગયો. હવે એને સારી રીતે કેળવી લઈશું. બાંધેલા લોટની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈશું. ત્યાર પછી હમણાં 5 મિનિટ એને ઢાંકીને સાઈડમાં રાખીશું. લોટ સેટ થાય ત્યાં સુધીમાં એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર લો ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધું અને હવે લોટ બાંધીને રાખ્યો હતો એમાં પણ આશરે 5 મિનિટ થઈ ગઈ. માટે વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને ફરી એકવાર કેળવી લઈશું. ત્યાર પછી તેલવાળો હાથ કરીને લોટમાંથી આવા મીડિયમ સાઇઝના લુવા કરીશું. બધા લોટના એક સરખા ગોળ લુવા કરીને ચપટા કરી લીધા. હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય. હવે પૂરી વણવા માટે પાટલી કે વેલણ કશું જ લેવાની જરૂર નથી. બંને હાથની હથેળી તેલવાળી કરીને એમાં લોટનો એક લુવો લઈશું. ત્યાર પછી બંને હથેળી વડે લોટ દબાવીને એમાંથી આવી નાની સાઇઝની પૂરી બનાવીશું. આ પૂરી લોચા પૂરી કરતાં થોડી જાડી રાખીશું અને વટાણાની કે મગની દાળની કચોરી બનાવીએ એના કરતાં થોડી પાતળી, માટે વેલણ વડે વણવાની જરૂર નથી. રેડી કરેલી પૂરી હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકીશું અને બાકીના લોટમાંથી પણ આવી પૂરી બનાવી લઈએ. થોડી પૂરી રેડી કરી લીધી. એ દરમિયાન બીજી તરફ તેલ ગરમ કરવા મૂક્યું હતું. એ પણ સાધારણ ગરમ થઈ ગયું. એમાં લોટની એક નાની કણી નાખીને તેલનું તાપમાન ચેક કરી લઈશું. કારણ કે વધારે ખડખડતું ગરમ ન હોવું જોઈએ. તેલનું તાપમાન બરાબર છે, માટે રેડી કરેલી એક પૂરી હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકીશું. ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીશું એટલે પૂરી વચ્ચેથી કાચી ન રહે અને ઉપરથી ખાવામાં સારી એવી ક્રિસ્પી લાગે. ફ્રાય કરવા મૂકેલી પૂરી તરત પલટાવવાને બદલે આશરે 2 મિનિટ પછી ધીરે ધીરે ઉપર આવવા લાગી. માટે હવે હળવેથી પલટાવી લઈશું. કચોરી ફ્રાય કરીએ બિલકુલ એ રીતે જ આ પૂરી ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે એ ફૂલવા લાગી છે. ગેસ ફ્લેમ લો તરફ રાખીને એને થોડી વારે ફેરવતા રહીશું એટલે બંને સાઈડેથી એક સરખી ફ્રાય થાય. અને આ પૂરી ફ્રાય થાય છે ત્યાં સુધીમાં બીજી તરફ બીજી રેડી કરી શકાય. આશરે 7 મિનિટ પછી ફર્સ્ટ બેચની પૂરી ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ. માટે એને તેલમાંથી તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને બાકીની રેડી કરેલી પૂરી આ જ પ્રમાણે ફ્રાય કરી લઈશું. સુપર ટેસ્ટી બાજરી મેથીની પૂરી રેડી છે. ઉપરથી ખાવામાં સરસ ક્રિસ્પી અને વચ્ચેથી પોચી લાગે એવી આ પૂરી એકવાર બનાવીને 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકાય. સવારના કે સાંજના ટાઈમ પર નાસ્તામાં આ પૂરી ટામેટા લસણની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકાય. બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને લાંબી સફર પર જઈએ ત્યારે સફરની ભૂખમાં ખાવા માટે પણ ચાલે.
આ રીતે બાજરી મેથીની પૂરી તમે બનાવશો તો ઘરના નાના મોટા દરેકને પસંદ આવશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.